શું સ્ટુડન્ટ તમે પણ પરેશાન છો કે મેરિટ 2માં કયા જિલ્લામાં કઈ કેટેગરીમાં કયા ટકાવાળાનું સિલેક્શન થયું છે? વાત કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો મેરિટ 2 બહાર પડી ગયું છે પણ તમારું સિલેક્શન નથી થયું, પણ તમારે જાણવું છે કે મારા જિલ્લાની અંદર મારી કેટેગરીમાં કયા લોકોનું સિલેક્શન થયું છે. લેટ્સ ગો શરૂ. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો GDS મેરિટ 2 ઓકે તમને દેખાતું હશે અને હું વાત કરું છું કે જાણો કયા જિલ્લામાં કેટલું કટ ઓફ રહી ગયું છે. એજ્યુકેશન ટીમ સુરત તમારી સમક્ષ આ પ્રસ્તાવ આપી રહી છે, તમારા માટે કામ કરી રહ્યા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. ઓકે, બીજી વાત કરીએ સ્ટુડન્ટ કે GDSની માહિતી અને સરકારી ભરતી માટે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કંઈ પણ ક્વેરી હોય GDS રિલેટેડ મેરિટ તો અહીં નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. હવે જોઈએ તો શહેર આપી દીધા છે આ, અને આમાં ઘણા બધા સ્ટુડન્ટ કોમેન્ટ કરશે કે ભાઈ PWD કેટેગરી છે એનું મેરિટ કેમ નથી આપ્યું. ઓકે, એનું અલગથી લાવીશ કારણ કે PWમાં 75+ સિલેક્શન થાય છે. ઓકે, એનું હું અલગથી લાવીશ, પણ જો તમારી કોમેન્ટ હશે તો આપણે તેનો વિડીયો લાવીશું અને આ માત્ર ને માત્ર 5 કેટેગરીનું મેરિટ અમે જોઈ શકશું. વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ અમદાવાદ સિટીની અંદર, તો અમદાવાદમાં મેરિટ 2માં OBC કેટેગરીમાં જો 89% જેના હતા એનું સિલેક્શન થઈ ગયું છે. SCમાં, STમાં અને URમાં 95% છે. બરાબર છે, આ તમે જોઈ શકો, સ્ક્રીનશોટ પાડી શકો છો. બીજી વાત કરીએ કે અમરેલી જિલ્લામાં જો 89% OBCમાં સિલેક્શન થયું છે અને નોન સ્ટોપ જોવા જઈએ તો 89% છે, તો તમારું અમરેલીમાં સિલેક્શન થઈ ગયું છે. અને બીજી વાત કરીએ મેરિટ 3 અંગે, તો જો આનાથી તમારે ઓછા ટકા 1 થી 2% જો ઓછા છે તો તમારે મેરિટ 3માં સિલેક્શન થઈ જશે. ઓકે, મેરિટ 3માં તમારું સિલેક્શન થઈ જશે, કંઈક ટેન્શન નથી લેવાનું. બનાસકાંઠામાં 90% હતા, એટલે તમે જો 90-91 છે. અને ST અને SC કેટેગરીનું મેરિટ એકદમ કેવું રહેવાનું છે, લો લેવાનું છે. બીજી વાત કરીએ બારડોલી કેટેગરી, બારડોલીમાં જો તમે 86%, માય ગોડ કે ભાઈ OBC કેટેગરીના વિદ્યાર્થીઓને 86% સિલેક્શન થઈ ગયું છે જો બધાને, એટલે 86 આંકડો લમસમ રાખી શકીએ છીએ. ભરૂચમાં પણ વિદ્યાર્થીઓ 87% સિલેક્શન બધા વિદ્યાર્થીઓ લાવેલા છે, જો 88, 88, 85. અને ભાવનગરનું બહુ હાઈટ રહ્યું છે કારણ કે 92% છે તો જ ભાવનગરમાં તમારું સિલેક્શન થશે. અને ગાંધીનગરમાં 92% છે, જોઈ શકો છો. અને URમાં માય ગોડ, URમાં માત્ર 90%થી સિલેક્શન થઈ ગયું, એટલે OBCને પણ પાછળ મૂકી દીધું છે. બરાબર. અને ગોંડલમાં પણ તમે જોઈ શકો છો. અને જામનગરમાં 89% OBC કેટેગરી સિલેક્શનમાં 88, 87, 89, 90. ઓકે, જૂનાગઢમાં 92% છે, જોઈ શકો છો. અને આ 83% પણ તમે જોઈ શકો છો. અને કચ્છમાં અને સારામાં સારું મેરિટ અને સિલેક્શન થયું છે કચ્છમાં. બરાબર, જ્યારે આપણે ભરતી આવી હતી તઈ જ આપણે કીધું કે કચ્છમાં એકદમ જગ્યા વધારે છે, એટલે ત્યાં મેરિટ વિદ્યાર્થીઓ કેવું જવાનું છે, એકદમ લો જવાનું છે. શું કીધું? એકદમ લો જવાનું છે. આપણે પહેલે વિડીયામાં જ કીધેલું હતું. બરાબર છે, એટલે તમે જો કોઈ 87% રેકોર્ડ બ્રેક છે ભાઈ, 87% છે. અને 84%, 87, 88. બરાબર, એટલા ટકા તમારું સિલેક્શન થઈ ગયું. અને નવસારીમાં પણ 89% છે બોસ, 88, 89. બરાબર છે. હવે બીજા સ્ટુડન્ટ એમ કહેતા છે કે બીજા જિલ્લાના કટ ઓફ કેમ નથી આપ્યા. બરાબર, કારણ કે વિડીયો ખૂબ જ લોંગ થઈ જાય એટલા માટે નથી આપ્યા. અને જો તમે પણ બીજા વિડીયો પાર્ટ 2ની અંદર, બરાબર છે, પાર્ટ 2ની અંદર બીજા જિલ્લાના મેરિટ તમે જોવા માગતા હો, બરાબર છે, તો તમારે મને નીચે કોમેન્ટ કરવાની છે. જો કોમેન્ટ વધારે આવશે તો આપણે પાર્ટ 2 લઈને આવીશું, નકર નહીં લાવીએ. બરાબર છે, કારણ કે જો તમારી કોમેન્ટ હશે તો જ ખબર અમને પડે છે. એટલે હું કહી દઉં છું કે જો તમારે બીજા સ્ટેટ તો નહીં પરંતુ બીજા ડિસ્ટ્રિક્ટના જો તમારે મેરિટ જોવા હોય તો તમે અહીં મને કોમેન્ટ કરજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. અને સ્ટુડન્ટ આની ઉપરથી આપણને ખબર પડી શકે છે કે તમારું મેરિટ 3માં સિલેક્શન થશે કે નહીં થાય. ઓકે, એટલે જો તમારે જાણવું છે કે મારે સર એટલા ટકા છે, મેરિટ 3માં સિલેક્શન થશે કે નહીં થાય, તો તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું છે. બરાબર, અને વોટ્સઅપ ગ્રુપમાં ન થાવ તો તમારે મને શું કરી દેવાની છે, કોમેન્ટ કરી દેવાની છે. હું ચોક્કસ તમને જવાબ આપીશ. બરાબર છે. પાર્ટ 2 માટે તમારે મને કોમેન્ટ કરી દેવાની છે, કોમેન્ટ કરી દો જલ્દીથી. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.